પાછું વ્યવસ્થિત રીતે એને શ્લોકની વિશિષ્ટતા, શ્લોકની પાછી અંદર તાકાત કેમ સચવાય, શ્લોકને અનુરૂપ કેટલા શબ્દોને કેવું વાક્ય લખવું અથવા કેવી રીતે વસ્તુનું વિવેચન કરવું, એ બધું સંસ્કૃતિ ટીકા સાથે. એટલે 4.5 લાખ શ્લોક, એની અંદર કયા શબ્દો, એની અંદર શ્લોક શબ્દ પછી એનું આખું વિવેચન, એ બધું સંસ્કૃત પ્રાકૃતમાં. અને એ ટોટલ અત્યારે 10,500 પ્રિન્ટના પેજ, બાકી એ વખતના 1.25 લાખ ઉપરના પેજ. એ વખતના અક્ષર જોવા જાઓ તો તમે ગણતરી કરો 10,500 પેજીસ. એના એક પેજના 10 થી 15 પ્રત બને તો 1.5 લાખ જેટલી પ્રતના કાગળિયા બને. ખાલી સમય માંડીએ ને તો એ ઉંમરે શક્ય નહોતું. વાત આટલી. શક્તિનો અંદાજ કરીએ તો એ ઉંમરે શક્ય નહોતું. સમયનો અંદાજ કરીએ તો શક્ય નહોતું. વ્યક્તિનો અંદાજ કરીએ તો શક્ય નહોતું. શાસ્ત્ર તરીકે સર્વશાસ્ત્ર, આગમ, બૌદ્ધ, વૈશેષિક, ન્યાય, સાંખ્ય, ચારવક, બધા 6 દર્શનને લઈને જ્યાં જે જગ્યાએ જૈન શાસનને અનુરૂપ જૈન શાસનના સિદ્ધાંત અને જગતના સત્ય સ્વરૂપને વ્યવસ્થિત રીતે ત્યાં સ્થાપન કરવા, કેટલું બધું સજાગ અવસ્થાનું ધ્યાન રાખવું પડતું હશે. આવા અભિધાન રાજેન્દ્ર કોષની અંદર એક શબ્દ લખ્યો છે, પ્રાયશ્ચિત. હું તમને એટલા માટે કહેવા માંગુ, તમને જ્ઞાન પ્રત્યે બહુમાન ભાવ જાગે. એ વ્યક્તિ જેને આ સાહિત્યની રચના કરી, આજે એને 110 વર્ષ થવા આવ્યા, એક શતાબ્દી વ્યતીત થઈ ગયા પછી નથી જોયા, એને પણ એવો અહેસાસ થાય છે કે ઇઝ અ લાઈવ, સાક્ષાત છે, અનુભૂતિઓ છે. એ તમને આની બધી વાત ખબર છે. તો રાયસોની મહારાજ એમણે જ્યારે આ ગ્રંથનું નિર્માણ કર્યું તો જગતના વિદ્વાનો એ પોતે એમને સલામ કરવા માંડ્યા કે અમારા માટે આ જબરદસ્ત મહાસાગર છે, અમારા માટે આ રત્નોનો ખજાનો છે. અમને કંઈ પણ જ્ઞાનમાં પ્રવેશ કરવો અને કઈ વસ્તુ મારથી અજાણ હોય તો અમારે ક્યાંય નહીં જવાનું, સીધું અમારું ગૂગલ એટલે રાજેન્દ્ર કોષ, અમારું ગૂગલ સીધું સેટ કરે છે વાત. તો વિદ્વાનો તરીકે આજે રાજેન્દ્ર કોષની હજારો કોપીઓ ઉપડી ગઈ છે. અભ્યાસના ક્ષેત્રમાં ઘણા લોકોને એનું આકર્ષણ રહ્યું છે. એમાં એક શબ્દ લખ્યો છે પ્રાયશ્ચિત. હું તમને એક શબ્દની નામ આપું. પ્રાયશ્ચિત શબ્દ લખી અને પ્રભુ મહાવીરના શાસનની વાત કરી અને રાજેશ્વરી મહારાજે કીધું કે આ જગતની અંદર જેટલા પણ જીવોએ જન્મ લીધો છે, જે વ્યક્તિ માણસ તરીકે જન્મ્યા છે, જે વ્યક્તિ અત્યારે કોઈ પણ ધર્મ આરાધના કરે છે, તો એ ધર્મ આરાધના પુણ્યનું કારણ ન સમજતા એ ધર્મ આરાધના કરનાર વર્ગ એને એવું વિચાર્યું કે પૂર્વના મેં પાપો કર્યા તે ઉતારવામાં આવશે. એટલે જીવ પોતે પુણ્યને સમજી શકે, પાપને સમજી શકે. જીવ પોતે એનું જ્ઞાન હોય તો એને અજીવ તત્વની ખબર પડે. ધર્મ ક્રિયા કરનાર વર્ગ એને પોતાને સંસારની અનુકૂળતા માટે, પુણ્ય બધું માટે ક્યાંય કોઈ જગ્યાએ ભગવંતોએ રસ્તો નથી બતાવ્યો. ભગવંતે આ સંસારમાં વધારે કર્મ ન બંધાય અને એ કર્મથી મુક્ત કેમ થવાય એના માટે પરમાત્માએ જૈનાનો રસ્તો, અહિંસાનો રસ્તો, પ્રાંતિપાત, મુસાવાદ, અદત્તાદાન, આ બધા રસ્તા કોણે બતાવ્યા? હવે વ્યક્તિ પોતે પુણ્ય બાંધે ક્રિયાના નામ છે. ધર્મની પ્રવૃત્તિ કરે છે શરીરના બળના કારણે. ધર્મ પ્રવૃત્તિ કરવાની અનુકૂળતા છે, ધર્મનું સ્થળ, ધર્મનો સમય, ધર્મની સામગ્રી મળી એટલા માટે. સ્થળ, સામગ્રી, સમય મળવા છતાં પણ એની આત્માની જે સામર્થ્યતા, શક્તિ હોવી જોઈએ, જેનું નામ સમ્યક દર્શન છે, જેનું નામ સત્ય બોધ છે, એ બોધનો એને પોતાને કોઈ પણ વ્યવહાર એટલે કે બોધની શોધ માટે જ્ઞાન એને પોતાને જ્યારે પણ પુણ્ય બંધના કારણ કરાવે, જ્યારે પણ એને પુણ્ય બંધાવે, જ્યારે એને કોઈ ક્રિયા કરાવડાવે ત્યારે એને સજા રહેવું જરૂરી છે. માટે પ્રાયશ્ચિત પદ પ્રભુ મહાવીર જે વાત કરે છે એ જ વાતને લઈને રાજેન્દ્ર કોષની વાતને અંતર્ગત પ્રભુ મહાવીરની વાતને લઈને શું કહે છે કે જે બી ધર્મ ક્રિયા છે પૂર્વના પાપોને ઉતારવા માટે છે. એટલે આપણે નમસ્કાર પાનો મંત્ર બોલતા સબ્બ પાવ પ્રણામનો અર્થ શું થાય? કોણ કરે? એસો પંચનમસ્કારો, આ પાંચને કરેલો નમસ્કાર સર્વ પાપોનો, એ સર્વ પાપોનો નાશ થાય. ભરતભાઈ, તો આ પાંચનો નમસ્કાર પાપોનો નાશ કરે તો નમસ્કાર કોને કરવાના? દેવ ગુરુ એને નમસ્કાર બતાયા. એનો જે નમસ્કારનો જે ભાવ છે એનું નામ ધર્મ બતાવ્યો. માટે ધર્મ ફળ શું આપે છે? સર્વ પાપોનો નાશ. ધર્મની ઓળખ કઈ છે? એટલે અરિહંત વિતરાગ દેવ જોડે ગયો હોય, ગુરુ પદે એટલે ગુરુ પાસે જાય ત્યારે એ જીવ પોતે પોતાના આત્મામાં રહેલા ભારને, પોતાના આત્મામાં જે પણ કસાય કલુષિત છે એની ઓળખ એને થાય કે ના થાય, એટલે એ ઉતારવાનો પ્રયત્ન કરે કે ના કરે. એટલે ધર્મ કરનાર વ્યક્તિ દેવગુરુ પાસે આવ્યા પછી એ એના પાપને ઉતારે કે ના ઉતારે. એટલે પૂર્વના પાપોના પ્રાયશ્ચિત માટે ધર્મ ક્રિયા છે ને. સર્વ પાપ પ્રણાશનો કે સર્વ પુણ્યનો અનુબંધ. એટલે નકાર મહામંત્રનો આરાધક કોણ હોય? પુણ્યની વૃદ્ધિમાં એનો રસ હોય કે એ પુણ્યનો સદુપયોગ થાય, દુરુપયોગ ના થાય એમાં રસ હોય. પુણ્ય તરીકે શું? હવે આપણે બધાની વાત, પુણ્ય તરીકે શું?
જીવ તત્વ અજીવ તત્વ 2, પુણ્ય પાપ તત્વ 4. આની સુધી આપણે પહોંચી મોક્ષ સુધી નથી પહોંચતા, બરાબર? પુણ્ય તત્વ એટલે શું? પાછળનો ધર્મ તત્વ ભૂલી જાઓ, ધર્મની વાત પણ ભૂલી જાઓ, ધર્મની ક્રિયા પણ ભૂલી જાઓ. એક જ વસ્તુ જીવ અજીવ પુણ્ય પાપ 4 વસ્તુ વિચાર કરીએ, ટોટલ 9 છે. ટોટલ કેટલા છે? 9. કેટલા? 9. જીવ અજીવ પુણ્ય ને બોલો તો જીવ હા ટોટલ 9 છે. આશ્રમ સંપન્ન નિદ્રા બંધ મોક્ષ. આશ્રમ સંપન્ન નિદ્રા, આશ્રમ સંપન્ન નિદ્રા, આશ્રમ સંપન્ન નિદ્રા, આશ્રમ સંપન્ન અને બંધ અને મોક્ષ. આવા 9 છે. એમાં આશ્રમ સંપન્ન નિદ્રા આપણે નથી લેતા, બંધ અને મોક્ષ પણ નથી લેતા. આપણે માત્ર પુણ્ય છે. આપણી પાસે પુણ્યને શું કહેવાય? આપણે શું સમજીએ પુણ્યને? આપણે જીવ છે તો એને પુણ્ય હોય કે ન હોય, કે જળ હોય એને પુણ્ય હોય? જીવ અને અજીવ બે તત્વની વાત કરીએ. જીવને પુણ્ય નું કર્મ મળે કે અજીવને પુણ્યનું કર્મ મળે? આ પાઠ છે. આની ઉપર સોનાની બરફ લગાવો, સોનાનું કોસ્ટિંગ સરસ મજાનું ડેકોરેશન કરો, સોનાની કોતરણી કરો અને વેલ્વેટના કપડા લગાવો અને આ સુખડની પાઠ હોય એટલે તમે સોના જેવી બનાવી સરસ મજાની. આને પોતાને પુણ્યનો ઉદય છે કે નથી? આનો શૃંગાર થયો તો આને સુખની અનુભૂતિ થાય કે ના થાય? કેમ ન થાય? તો પછી આને આટલો શૃંગાર કર્યો તો જીવને કેમ આનો ઉદય છે? જીવ આમાં કેમ આકર્ષાય છે? અજીવ તત્વ જે છે એને કોઈ અનુભૂતિ થતી નથી પુણ્યની પાપની. અજીવ તત્વ એ એની રીતે કોઈ પણ પ્રવૃત્તિ વગર અનનેસેસરી એટલે કે કોઈ એક્ટિવ નથી. એ અજીવ તત્વ છે. એ અજીવ તત્વ માટે જીવ તત્વને પાલન થાય છે. આને અનુભવ નથી થતો તો જીવને અનુભવ થાય. એટલે જીવને અનુભવ કોનો થાય છે? અજીવ તત્વનો. એટલે અજીવ તત્વને એને કોઈ લેવા દેવા નથી. અજીવ તત્વને કોઈ પરિણામ બદલાતા નથી, છે જ નહીં કહેવાનો મતલબ. તો અજીવ તત્વમાં જીવ તત્વ આપણે પોતે આપણો આત્મા આટલો રંગાઈ ગયો. આ તો પાઠની વાત કરી. એવું અજીવ તત્વ તરીકે કેટલું છે? અજીવ કેટલું? ગણતરી કરીએ તો કેટલું? આપણે સુખની વ્યાખ્યા નક્કી કરી છે એટલા માટે આ વાત છે. એનું બેકગ્રાઉન્ડ છે. અજીવ તત્વ કેટલું? ઘણું બધું. બસ તમે કેટલી ગણતરી કરી શકો? તમારી દ્રષ્ટિએ કેટલું અજીવ તત્વ? 25 100,000 ભગવાન તે અનંતા પૂતગલો કીધા. લિમિટ જ નથી. આ આખું જગત જેટલું દેખાય છે બધું અજીવ તત્વ. જેટલું તમે જોઈ રહ્યા છો બધું અજીવ તત્વ. શું શું દેખાય છે તમને? જીવ તત્વ દેખાય છે ને? અજીવ તત્વ જળ તત્વ છે એ દેખાય, જીવ નથી. બરોબર? અજીવ તત્વ દેખાય છે. એ અજીવ તત્વ તમને કયા કયા દેખાય છે? આપણને ગમે એ દેખાય. પહેલી વસ્તુ એ અજીવ તત્વ છે એ નાશવંત ખરું કે નહીં? અજીવ તત્વ એ છે જવાના સ્વભાવ વાળું ખરું કે નહીં? અજીવ તત્વ છે એને તમે ગમે તેટલું સમજાવો સાચવો તો એનામાં બદલાવ આવશે કે નહીં આવે? એટલે અજીવ તત્વનો પણ કોઈ સમય ખરો ને ખરવાનો. એ અજીવ તત્વ તરીકે પૂતગલ, નાશવંત, જળ એ કેટલું? અમુક ટાઈમ નહીં. એ કેટલા છે સંખ્યામાં? તમે કેટલા જોઈ શકો છો? અનંત તો બરાબર અનંત આપણે જોઈ ના શકીએ. કેટલા છે? અચ્છા ગણતરી કરો તો મગજમાં બેસે છે? મગજમાં બેસે છે? ગણતરી કરો. આને અજીબ કહેવાય, આને કહેવાય, આને કહેવાય, આને કહેવાય, આના કહેવાય, એટલા પર છે જીવ જગત. આ કહેવાય ના કહેવાય? આ શું છે? શરીર છે કે આત્મા છે? શરીર એ પોતે આ અજીવ તત્વ છે. જીવ તત્વ છે શરીર, દેહ. એટલે જીવ જવાનો સ્વભાવ વાળો ને. એટલે આ જડ છે ને, આ દેહ છે શું છે? અજીવ છે ને. એટલે એક બુદ્ધિ અજીવની થાય છે. નથી ગમતું તો છોડી દે છે. આપણું એમાં ધ્યાન નથી, આપણે જરૂર નથી, આપણો ઉપાય નથી, આપણે કોઈ લેવા દેવા નથી, એમાં ધ્યાન નથી આપતા, છોડી દઈએ છીએ. એક અજીવ તત્વ એવું છે જેમાં આપણને આકર્ષણ રહ્યા વગર રહેતું નથી, આપણે ધ્યાન રાખીએ છીએ. એટલે અજીવ તત્વ હોવા છતાં પણ એકમાં તમે ધ્યાન રાખી, એકમાં ના રાખી. આવી બુદ્ધિ કોને કરાય? જ્ઞાન દશાય. એટલે જીવ છે કેવો છે? જ્ઞાન સભર છે. કેવો છે? ચેતનામંત છે. કેવો છે? સંવેદનશીલ છે. કેવો છે? એને પોતાને બધા અનુભવ થાય છે. કોને થાય છે? જળને કે જીવને? એટલે જીવ એ જીવ છે ને, જીવ એ જળ નહીં ને. એટલે જીવ જળ જેવો છે? જળ નથી, જળ જેવો થઈ ગયો છે. ખબર પડે છે? જીવ જળ જેવો થઈ ગયો છે. કોણે કર્યો? કર્મ દશાએ, અજ્ઞાન દશાએ. અનંત કાળનું અનંતાનું બંધી હતું એને કરાવ્યું. તો જીવ અને અજીવ એ બે તત્વની વાત કરીએ તો હવે આગળ તત્વ વાત કરીએ. પુણ્ય તત્વ છે કોને બંધાય? પુણ્ય તત્વ કોની સાથે જોડાય? જીવ જોડે જોડાય ને. એટલે પુણ્ય જે છે એ જીવ જોડે જોડાય તો પુણ્ય કોનાથી દૂર થાય? જીવથી કે જીવથી?
હે પ્રભુ? પુણ્ય કોનાથી દૂર થાય? પુણ્ય કોને મળે? જીવને કે જીવને? પુણ્ય કોનાથી દૂર થશે? જીવને કે જીવને? એટલે પુણ્ય હંમેશા રૂપાંતર અવસ્થા વાળું છે. એટલે પુણ્ય ટકે બી ખરું, ન બી ટકે. એટલે પુણ્ય કોને કહેવું? જે ટકે એને પુણ્ય કહેવું, ન ટકે એને પુણ્ય કહેવું? પુણ્યમાં બે વસ્તુ છે, ટકે ના ટકે. પણ કયું પુણ્ય એવું છે કે જે પુણ્ય હંમેશા તમારી સાથે રહે? દ્રવ્ય પુણ્ય કે ભાવ પુણ્ય? હવે પુણ્યની વાત કરીએ તેનું નામ સુખ. પુણ્યની વાત કરીએ તેનું નામ સુખ. સુખ તરીકે સાધનો, સામગ્રી, સગવડ, અનુકૂળતા, બરોબર ને? એ સુખ જેને પણ મળે છે એને બધો આનંદ આવે છે. એટલે પુણ્ય તત્વ ખસવા વાળું પુણ્ય જે છે એ કોઈ જીવ નથી, એ જડ છે. શું છે? પુણ્ય શું? જડ છે. કેમ? તમે પોતે તમારું કર્મ સારો હતો તો તમે રાતોરાત લાખો રૂપિયા કમાઈ ગયા, લાખો જતા બી ગયા. એ તમારા આત્માએ જે સારા સુકૃતોના ભાવ કર્યા હતા, કર્મોએ ત્યાં આવવાનું નક્કી કર્યું કે આના ત્યાં મારે જાવ. તમે આમંત્રણ આપ્યું સારા ભાવથી પુણ્યને, તો પુણ્ય આવ્યો. તમે ખરાબ ભાવથી આમંત્રણ આપ્યું પાપને, તો દુઃખ આવ્યું. પુણ્ય અને પાપ બે કોનાથી આવે છે? વ્યક્તિના જે પણ ભાવ છે એનાથી આવે છે, જીવથી આવે છે. તો જીવ જ્યારે પુણ્ય અને પાપને સ્વીકારે છે, તો જીવે જ્યારે પુણ્ય બોલાયા છે અને પાપ બોલાયા છે, તો પુણ્ય વખતે પોતે એમ કેમ સમજે છે કે આ નહીં જાય? તમે કોક વાર બોલાયા હતા ને ક્યાંકથી આવ્યા હતા ને, તો ક્યાં જવાના કે નહીં જવાના? અચ્છા, પાપને બોલાયા છે તો આવવાના કે નહીં આવવાના? તો જ્યારે દુઃખ આવે ત્યારે બીજો અપરાધીને, જ્યારે કોઈ તકલીફ પડે તો બીજા માણસ ઉપર આપણે ગુનો નાખી દઈએ ને, એ અપરાધી એ છે ને. દુઃખ કોને આપ્યું? બીજા કોઈ આપ્યું ને? કોને આપ્યું? એનો મતલબ દ્રવ્ય પુણ્ય ગમે તેટલા હોય, પણ દ્રવ્ય પુણ્ય કરતા જે ભાવ પુણ્ય છે એ ભાવ પુણ્ય તમને સ્થિર રાખી શકે. મળેલું જે સુખ છે એ સુખની અનુકૂળતા કદાચ હજારો લાખો કરોડો વર્ષો સુધી દેવોને પણ મળે છે. છતાં પણ એ પુણ્ય ઉપર એક રિઝર્વેશન છે કે આ પુણ્ય ફિક્સ થોડા ટાઈમ જ રહેવાનું છે, પછી જતું રહેવાનું છે. તો રહેવાનું શું છે? શાશ્વત શું? ટકે શું? તમે કહેશો આત્મા. આપણે વાત એ છે કે શાશ્વત જો સુખ ટકતું હોય તો એ આત્માએ કરવાનું શું? એને એક જ વસ્તુ વિચારવાની કે મળેલા સુખની અંદર ક્યાંય નવા પાપ ન બંધાય એનું મારે ધ્યાન રાખવાનું. એટલે જીવને પુણ્ય તત્વ બી મળે છે, પાપ તત્વ બી મળે છે. જીવ પુણ્ય અને પાપ તત્વ અજીવના કારણે માંગે છે. જીવ પોતે પુણ્ય પાપ અજીવમાં નતો રહેવાનો, જીવે પોતે મોક્ષ તરફનો વ્યવહાર કરવાનો હતો. એટલે પુણ્ય મળે અથવા તો પુણ્ય મળવાની આશા થકી જે પણ પુરુષાર્થ થાય છે એ જીવ તત્વનો નથી. જેટલો પણ વ્યવહાર પુણ્યને ભેગો કરવાનો થાય છે, પછી એ પુણ્ય ભેગું કરવા તમે ધર્મની ક્રિયા કરો, પુણ્ય ભેગું કરવા સુકૃત કરો, પુણ્ય ભેગું કરવા તમે કોઈને સહાયતા કરો, બધું પુણ્યનું કારણ છે. પુણ્ય મળે ના નહીં, પણ એ પુણ્યમાં પણ એક સ્વભાવ છે કે આ તારું નથી, તારું પોતાનું હકનું નથી, તારો હક તારા જ્ઞાનનો નથી. અસતભાઈ, તારો હક તારા પોતાના અનંત જ્ઞાન, અનંત દર્શનનો છે. તારા હકને તું ન સ્વીકારતો હોય તો તારે પોતાને આ 84 ના ચક્કરમાં હંમેશા ફરવાનું જ છે. હંમેશા માટે જીવે પોતે પુણ્ય પાપ સ્વીકાર્યા. પુણ્ય પાપ અજીવ તત્વ છે, જળ તત્વ છે. તો પુણ્ય અને પાપ એ પોતે એમ કહે છે કે હું તારી જોડે આવીશ. એ કોના દ્વારા આયા? એટલે મળેલું સુખ એ કોનો પ્રભાવ છે? મળેલું દુઃખ એ કોનો પ્રભાવ છે? અજ્ઞાનનો અથવા તો જ્ઞાનનો. તો જ્ઞાન અને અજ્ઞાન એ ક્યાં પડ્યા છે? કર્મમાં પડ્યા છે? ના. પુણ્ય પાપમાં પડ્યા છે? ના. જગતમાં પડ્યા છે? ના. તમે કોઈ ક્રિયામાં પડ્યા છે? ના. મંદિરોમાં પડ્યા છે? ના. પુણ્ય પાપ ક્યાં પડ્યા છે? તમારા જ્ઞાન દશાથી અપૂર્વ પુણ્ય બંધ એટલે કે અપૂર્વ સમ્યક દર્શન, તમારા અજ્ઞાન દશાના કારણે અપૂર્વ પાપ બંધ. હવે જીવ સુખ અને દુઃખ એની જો વ્યાખ્યા કરવા જાય તો જીવને સુખ આપનાર કોણ? પુણ્ય. તો તેના પુણ્ય સુખ ક્યાંથી આપે? પુણ્ય સુખ આપે તો પછી જવું ના જોઈએ, દૂર ના થવું જોઈએ, દુઃખ ના આપવું જોઈએ. એનું નાનું ગણિત. પુણ્ય ક્યાંથી બંધાયેલું છે? સ્થળથી, સમયથી કે સામગ્રીથી? પુણ્ય ક્યાં બંધાયેલું છે? સ્થળથી બંધાયેલું છે. તો સ્થળથી બંધાયેલું તો તમને આઈસીયુમાં બધી ફેસિલિટી મળે છે. પુણ્યશાળી ખરા ને? બોલો, ઘર કરતા સારી ફેસિલિટી આઈસીયુમાં મળે છે. બધા 2-4 વાર તમને પૂછો આવે, દવા આપે, બોટલ ચડાવે, સારું ખાવા પીવા આપે, વ્યવસ્થિત વોટર બેડ હોય, સરસ એસીઓ સામે એલઈડી લાગેલી હોય, સરસ તમને અનુકૂળ રહે એવા સારા દ્રશ્યો બી, ચિત્ર, કોમેડી આતે ગીતો બધા ચાલતા હોય, સ્વજનો બધા મળવા આવતા હોય, એટલે સરસ તમે આમ રાજકુમારનું સુખ ભોગવતા હોય આઈસીયુને. સારામાં સારી ફેસિલિટી કઈ કહેવાય? માણસ તરીકે સારામાં સારી ફેસિલિટી કઈ કહેવાય? હું એ ફેસિલિટી વાત કહું છું, તમે દુઃખી છો એ વાત કરતો જ નથી. હું વાત એટલે કહું છું કે એ સ્થળ જે આઈસીયુનું છે એ સ્થળની અંદર સુખ ખરું કે નહીં? એટલે સુખ એ પોતે સ્થળથી બંધાયું છે કે નથી બંધાયું? હા, નથી બંધાયું. એનો મતલબ એ આઈસીયુ ની અંદર પણ સમાધિ એ તો જ સુખી ને.
એટલે એ સ્થળ સારું હોય છતાં જ્ઞાન ન હોય તો દુઃખી ને. એટલે પહેલો મુદ્દો સ્થળથી સુખ ખરું કે નહીં? નહીં. જવાબમાં સ્થળથી સુખ નહીં, સમજણથી સુખ. બીજી વસ્તુ, સમયથી સુખ ખરું કે નહીં? સમય છે એનાથી સુખ મળે કે ન મળે? સમય છે તમારો પોતાનો માન સન્માનનો ચાલ્યો. તમે વ્યક્તિ એના એક, તમને હજારો લાખો લોકોએ બોલાયા, તમારા સુખના કારણે, તમારી અનુકૂળતાના કારણે તમારો સમય પુણ્યનો ઉદય થયો અને એ સમયની અંદર તમને બધી જ ભરચક લખલૂટ સંસારની અનુકૂળતા સામગ્રીઓ મળી ગઈ. હવે તમારો સમય ચાલે છે કે નથી ચાલતો? હવે સમય તમારો સારો ચાલે છે એટલે તમને પોતાને કોઈ માથે કેસ આવી જાય અબજો રૂપિયા પછી પણ, તો એ સમય તમારો દુઃખનો નહીં, બરોબર ને? કોઈ આઈટીની રેડ આવી જાય તો દુઃખનો સમય નહીં, બરોબર ને? તમે પોતે જતા હો અને ક્યાંક કોઈક જગ્યાએ તમારાથી ખોટું કાર્ય થયું અથવા તો તમારા બેલેન્સો મજબૂત પડ્યા છતાં કોઈ તમે ફસાઈ ગયા અને બદનામી થઈને કેસ ચાલુ છે અને છાપામાં બેઇજ્જતી થઈ, એટલે સમય તમારો પોતાનો સુખના સાધનોનો હોવા છતાં પણ સમય પુણ્યનો ઉદય એ તમારો કહેવાય ન કહેવાય? એટલે સુખ સમયથી બંધાયું છે કે નથી બંધાયું? કેમ? તમે સમયથી સુખી થવા માંગતા હતા, સામગ્રીથી સુખી થવા માંગતા હતા ને? એ બેના યોગમાં સમજણ ન હોય તો? સામગ્રી મળી અને સમજણ નથી, સમય છે અને સમજણ નથી, શું કરવાનું? સ્થળની વાત કરો. હવે તમે હિલ સ્ટેશન પર જાઓ તો આનંદ આવે કે ના આવે? આવે ને? સુખ છે, ત્યાં સ્થળ છે, સારું છે. તમે ક્યાંય કોઈ જગ્યાએ સારા લોકેશનમાં કુદરતના સરસ મજાના વાતાવરણની અંદર સન્નાટો છવાયેલો હોય, શાંતિ હોય, પહાડી હોય, પંખીઓના અવાજ હોય, નદીના નીર વહેતા હોય અને અપાર ઠંડકમાં, અપાર શાંતિની અંદર તમે બેઠા હો, તો એ સ્થળ તમારા માટે સુખનું ખરું કે નહીં? હા? અને ત્યાં ફોન આવે કે ભાઈ દીકરાને આવું થયું છે, દીકરીને આવું થયું છે, એટલે એ સ્થળ સુખનું હોવા છતાં પણ છોડી દો તમે. કેમ સુખ ના આપ્યું સ્થળે? બોલો થયું ભાગી જંજા હવે બધું શ્રી હરિહન. હા? દુઃખ આવે ત્યારે વિચાર આવે ને ભલે આવી એ લોકોને આવીશું, મારે કાંઈ કામ નહીં. એ શાંતિનો અનુભવ કરો કે ન કરો? કોઈ સ્થળથી શાંતિનો અનુભવ થાય કે ન થાય? કોઈ સ્થળથી અનુકૂળતા પોસાય કે ન પોસાય? સમયથી અનુકૂળતા પોસાય કે ન પોસાય? સામગ્રીઓથી અનુકૂળતા પોસાય કે ન પોસાય? અનુકૂળતા પોસાય તો પણ એને શાંતિનો અનુભવ થાય કે ન થાય? એટલે જીવને જે પુણ્ય મળ્યા છે એનો કોઈ ભરોસો નહીં ને. એટલે પુણ્ય તરીકે દીકરા બી ખરા ને, પતિ પત્ની બી ખરા ને, સંપત્તિ બી ખરી ને, આ દેહ બી ખરો ને, એટલે આ બધી જ વસ્તુ મળી છે તો એ બધું જ દુશ્મનનું ઘર ને. સંસાર દાવાન દાનીરમ સમોહ દૂરી હરણેશનીરમ માયા દશાલા કેવા ધીર પુરુષ ને કેવી વાતો હે ક્યાંથી મેળ પડે? અને અગાધ એવો બોધ આપો, બોધાગાર પ્રભુની આ વાત અને પ્રભુએ બતાવેલા આ આદર્શ અને આ માર્ગદર્શન મગ્ન દયાળુ કે આપણને કોઈ અંતરમાં સ્પર્શે બી નહીં. પુણ્યને પુણ્ય સમજવાની અને પુણ્ય નાશવંત છે, એ નિષ્ફળ છે, પુષ્કળ છે, પુણ્ય ક્ષણિક છે એવી સમજવાની તાકાત નહીં. પુણ્ય તો હતું જ, તે પુણ્યમાં કેમ આટલો વ્યવહાર થઈ ગયો? એટલે જાત જમાર છે બધી સંસારની. એમાં ધર્મની દ્રષ્ટિ, ધર્મનું જ્ઞાન ના રહ્યું એટલે પેલાની જોડે આવી અનુકૂળતા, પેલાની જોડે આવી ગાડી, પેલાની જોડે આવા બંગલા, પેલાની જોડે આવ્યું સુખ, મારી જોડે ના હોવું જોઈએ. પેલાને આટલું માન સન્માન, પેલાને લોકો બોલાવે, પેલાનો સ્વભાવ સારો, પેલાને આટલી ઇજ્જત, મને આવું હોવું જોઈએ. કેમ? માત્ર ને માત્ર જડ એવા પુંગલને જ સામે રાખ્યો એટલે જીવ જડ જેવો થઈ ગયો કે જીવ જડ છે? જડ નથી ને. જીવ અને જીવ જુદા ને કે એક? જુદા પાક્કું ને કે હજી ફેરફાર કરો? પાક્કું ને? રિઝર્વેશન ને? કન્ફર્મ કરીએ, બેલેન્સ સિક્કો મારીએ. જીવ અને અજીવ, જીવને જોઈએ શું? પુણ્ય જોઈએ કોણ? પુણ્ય તો જોઈએ ને, નામ અનુકૂળતાની. તમે આ વાત સાંભળો છો એટલે સમજી જાવ એમ સમજે? તમે આ વાત સાંભળો એટલે તમે સમજી ગયા છો એમ હું સમજુ છું એમ? ના, ખોટી વાત. હા હા, હવે બોલ્યા વાત કે મને ત્યાં લેવા આવ્યા વાત થઈ કે આવું સુખ તો છૂટતું જ નથી કે 1 કલાક ટીવીમાં જતો ખબર ના હોય તો પેલી બેઠા જોવા આવે. 1 કલાક બેઠા હોય રિમોટ ટીવીમાં, ભલે રાતે 10 વાગે 12 વાગે કે 4 વાગે હોય કે ગાડીઓમાં બેઠા હોય કે ગમે ત્યાં મોબાઈલ લઈને બેઠા હોય, પિક્ચર જોવાનું તેમાં ટાઈમ જતા તો ખબર નથી પડતી. 1 કલાક સૌને બેઠા આવીએ તો 10 મિનિટે તો ઝોકા આવવા માંડે છે. જીવને રુચિ નથી, લક્ષ્ય નથી, લક્ષ્ય જેવો પુરુષાર્થ. હવે એ જીવને જો આ પુરુષાર્થ ન હોય તો પછી એના આ ભાવમાં એને પોતાને શું કરવું શું ન કરવું ખબર શું પડે? પહેલાની 10 પેઢી જે ખતમ થઈ, નવી 10 પેઢી જે ખતમ થશે એમાં તમે શું વિશેષ કરીશું? એટલે એનો મતલબ મળેલા જૈન શાસનનું કોઈ મૂલ્ય આપણે સીધું ગણિત
કે ચાન્સ મળ્યો છે હા કે ના? બીજા જીવોને નથી. 84 લાખ જીવાઓની બોલે 7 લાખ ટકા જીવાઓ બોલે છે. આવું સાંભળ્યું છે, સમજ્યું નથી. 7 લાખ પછી ખાલી બોલવાનું ને, પ્રતિમાન આવ્યું, ગાડી ઉપડી સ્ટેશન આયા, ક્યારે પૂરા થાય, ક્યારે મંદિર સ્ટેશન પૂરું થયું, ખબર જ નહીં. આવું વિચારતા નથી. એને વિચારવા માટે એને પોતે કોઈ આવું સાંભળવું, આવું કંઈક આદરવું, આવું કોઈ સંગ, આવી રીતે કોઈ અભિગમ, કુછ ભી નહીં. દ્રષ્ટિકોણ. જીવને પોતાની જ્યારે બધી જ ગતિઓનું વર્ણન આંખ સામે આવતું હોય તો એને શું આવે? હું એમ કોઈ કૂતરાને ખવડાવો છો તો તમને પુણ્ય લાગે છે, તો તમને એ સમજણ પડે કે મારા કૂતરાને ભગવાન ના જાવ, પરાધીન અવસ્થા છે. કે એ ખબર નહીં, પુણ્ય તો બંધાય, કૂતરાને તો ખવડાય, ગાયને તો ખવડાય, ગરીબને તો આલ્યું. આપણે શું વિચારીએ? પુણ્ય મળી ગયું. આપણે શું વિચારે? મેં સુકૃત કર્યું, એમ નથી વિચારતા ને કે આ કર્મ એનો ઉદયકાળ છે, મારો પણ આવો ઉદયકાળ ના આવે તો સારું. આપણે આપણું ઓબ્ઝર્વેશન કરવું છે કે મારો આત્મા ત્યાં જશે કે નહીં જાય, મારો આત્મા દુઃખ ભોગવશે નહીં ભોગવે, કોના પ્રભાવે ભોગવશે? અજ્ઞાનના પ્રભાવે ને. ક્રિયા ખંડિત હોય તો કદાચ જ્ઞાનીઓ ચલાવી લેશે, ક્રિયા કદાચ ઓછી વધતી હશે તો ચલાવી લેશે. ક્રિયાની અંદર કદાચ થોડું આઘું પાછું હશે, કોઈ 300 કરી, 400 કરી, કોઈ સ્થાનક પાસે, કોઈ દિગંબર, કોઈ તેરાપન, કોઈએ કોઈ આઘું પાછું સંવત્સરી કરી, કોઈ 13 14 આગળ પાછળ કરી, કોઈ એક કીધી, બે કીધી. નોબડી કેન હિયર નાઉ. અહીંયા કોઈની જરૂર નથી. અહીંયા સૌથી વધારે જૈન શાસન એક જ વાત કરે છે, આ બધું ઓછું વધતું હશે ચાલશે. વિચારોની અંદર ક્યાંય ગડબડ ન કરો, સિદ્ધાંતની અંદર ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ ફેરફાર ન કરતો. તારો આત્મા અનંત જ્ઞાન વાળો છે, તને જ્યાંથી જ્ઞાન મળતું ઓછી લે. અજ્ઞાન તો આખો સંસાર છે ત્યાં મળતો જ નહીં. સભ્ય જીવા કોમાં 14 રાજ એવી સંપત ખમાવ્યા. આ બધા જીવોને મારે નથી તો રાગ કરવો, ઘણું સારું કર્યું એટલા માટે, અને એને કઈ ઘણું ખોટું કર્યું નથી તો દ્વેષ કરો. સભ્ય જીવા કોમાં 14 રાજ ભવંત તેને સંપત ખમાવ્યા. મંજરી તે ભવંત. હું એને મળું કે ન મળું, એને દેખું કે ન દેખું, એ નાના પાણીનો જીવ એટલેન્ટિક મહાસાગર, પેસિફિક મહાસાગર, એને પણ મારે ક્ષમા યાચનાએ બેઠા આપી દેવી છે. મારું જ્ઞાન આ જગતના ભારથી મુક્ત થવા તૈયાર છે. બોલો, પુણ્ય ત્યાગવા યોગ્ય કે વાપરવા યોગ્ય? પૂર્વમાં સારું લાગે છે. તો પછી આપણે પાછું 3 વસ્તુ નક્કી કરીએ: સમય, સામગ્રી, સ્થળ. આપણે નક્કી કરીએ સમય, સામગ્રી, સ્થળ. પાછું પુણ્ય સાચવો ના નહીં, આયુષ્યમાં પુણ્ય સાચવવાનું, રેડ પડે તો પુણ્ય સાચવવાનું. આપણા હાથમાં કઈ નથી, ભલે આપણે માનીએ. જળ તત્વ એ આપણી જોડે બધો વ્યવહાર એટલા માટે કરે છે કે પૂર્વમાં કોક એવા જી સારા ભાવ ને સારા સુકૃતા એટલે બેઠા છે. તમે શું માનો છો કે આ બધું પુણ્ય હશે અને તમે ભોગવો છો? આયુષ્ય કર્મને ખબર પડી કે હવે આને અહીંયા રાખવા જેવો નથી, તો ભાઈ આવી જા. ગાડી ચલાવતા ત્યાં જ ગાડીમાં કહી જશે, જે ગાડી ખૂબ ભારી હતી, મોંઘી કાર, લક્ઝરીસ લાઈફ જીવી હતી, એ કે લાઈફ ભલે અહીંયા પડી, તું આગળ નીકળ. નદીનું વહેણ દરેક કિનારાને ગામડાઓ છોડે છે કે નહીં છોડતો? હા, એમ આ આત્મા દરેક ભાવ એક પછી છોડે છે. પુણ્ય ને પાપ લઈ જાય છે, પણ પુણ્ય ને પાપથી પર થવા, પુણ્ય ને પાપથી આગળ વધવા માટે પરમાત્માએ જૈન શાસનની મહત્તા બતાવી છે. જે પ્રાયશ્ચિત પદ એની આપણે વાત કરીએ છીએ. સબ પાપ પ્રણાશનો. મારે પાપ કપાવવા માટે આ જીવનમાં આરાધના કરવી છે. મારી જે આરાધના થઈ રહી છે એ પાપ નિશ્ચિત તોડશે જ. આવા ભાવ સાથે વિચાર કરવાનો. પુણ્ય બંધ બાંધવા માટે ક્રિયા થાય. આ તો અજ્ઞાન દશા બાંધ્યા જ કરે પુણ્ય. તો ચાલુ જવાની ગાડી કરે. ચાલુ કરે ને. પરમાત્મા મહાવીરદેવે ગૌતમ સ્વામીને કીધું નથી, લે આંગળી પકડો ચાલ મોક્ષ લઈ દે. પુરુષાર્થ પોતાની મહેનત કરવી પડશે ને. અજ્ઞાન દશામાં આજે આવું થયું, આજે આ હાલત હશે. પુત્રના ભાવમાં શું હશે? દેવ જેવા લક્ઝરીસ લાઈફ દેવના ભાવમાં પણ આ લફડું છે અજ્ઞાનનું. દેવના ભાવમાં પણ ચિકાર વિખ્યાતો પડ્યું છે. દેવના ભાવમાં પણ એ રોઈને હેરાન થઈ જાય છૂટવાનું હોય ત્યારે. હવે એ સુખોમાં પણ એનું એ જ્ઞાન જાગતું નથી. અહીંયા તો આપણી કોઈ વેલ્યુ નથી, છતાં પણ દુલ્લય ખલું માનુષ્ય ભવે યુવા લખી ના. તું બહુ પુણ્યશાળી છે, તારા માટે સુખના સાધનો કરતા તારા આત્માની સમજણનું મોટું સુખ મળે એવા બધા ચાન્સ છે. ચાન્સ મળ્યો છે બીજા જીવો કરતા આપણને સારો એવો? હા કે ના? કેવી રીતે? ચાન્સ મળ્યો છે. બુદ્ધિ મળી, વિચાર, સમજવાની તાકાત, અનુષ્ઠાન આરાધવા માટે, સમજીને કરવા માટે, ક્રિયા કરવા માટે, દેહ શું યોગ્ય શું અયોગ્ય કરવું છે એના માટેનો સમય, આ બધું જ અનુકૂળ મળ્યું છે. એટલે મતલબ ચાન્સ મળ્યો છે. ચાન્સ મળ્યો હોય છતાં પણ વેલ્યુ ન કરે તો
હીરો મળ્યો છે ભરવાડને. તો ગામડાનો માણસ એના ઘરે ખોદતા ખોદતા ચરુ હાથમાં આવી ગયો અને ચરુ હાથમાં આવી ગયો અને કે આ શું છે? આ તો સોનાના સિક્કા છે, પણ આ તો કે હા પિત્તળ પીળું પીળું લાગે છે. આપણે તો પેલું ધાન હતું ને ધાન, એ બી તડકાની અંદર પીળું પીળું લાગતું હતું કે ચોખા બધા મેં આરે ઘઉં બધા મૂક્યા તો એ બી આવા લાગતા હતા ને આ બી આવા લાગે. આ શું હશે કે આવું પીળું પીળું? કોઈ પૂછે તો ખરા કે ગામમાં જઈને શેઠને પૂછ્યું કે સાહેબ આ શું છે? જો ને કે આવું આ પીળું પીળું શું છે? આને શું કહેવાય? કે કઈ નહીં કે આ તો લોખંડ જેવું છે, કલર કર્યો છે. તું જે હળ હેડે છે ને, હળ ખેડે છે ને, જે તારી પાસે દાંતરડું છે ને, જે તારા ઘરમાં પેલા સાધનો છે ને ડોલચાને આન તે લોખંડના, જો કેવું ભાર છે કે નહીં? ભાર છે ને, જો પ્રકારનો અવાજ આવે છે કે નહીં? આ લોખંડ છે, કઈ નથી. શું છે આ? બતાવો કેટલું છે? તો આ કે મારે શું કામનું? આ કોઈ કામનું છે જ નહીં. આને શું કરવાનું? તું તારે વેલી જાય ને એક બાજુ જા, જ્યાંથી લાવી ત્યાં મૂકી દેવાનું. ના ના કે મારે તો ત્યાં ખેતી કરવાની છે, ત્યાં રાખું તો આ તો નડે મને. તમે રાખો ને, તમારે જોઈતો જ રાખો. ઘડો મને આપી દો, બાકી પીવું વસ્તુ તમે લઈ. ઘડો તાંબાનો તમે રાખો, મારે પાણી ભરવા કામ લાગશે. અને પેલા સોનાના પેલા જે લોખંડના સિક્કા છે કલર કરેલા, એ બધા તમે રાખો. મારે શું કરવાનું? આને આ તૂટતાય નથી, ખવાતાય નથી, હટવાતાય નથી. રાખવું તો ક્યાં રાખવું? તમે રાખો. કરશું ધર્મ વિરાતે કહેશું ગુમાનમાં, કરશું ધર્મ વિરાતે કહેશું ગુમાનમાં. જે જાય છે ઘડી તે, જે જાય છે ઘડી તે, ફરીને નહીં મળે. બોલો, અવસર પુણ્યના ઉદયને વાપરવાનો છે, પુણ્યનો ભોગવટો કરવાનો છે, પુણ્યને આચરવાનો છે, કે મળેલા પુણ્યથી આત્માની શુદ્ધિ કરવાનો અવસર છે. આંખ મળી છે પુણ્યના ઉદય, સારું દેખી શકે છે, વાંચી શકે છે. કાન મળ્યું છે, સાંભળી શકે છે. સમજી શકે એવું મન મળ્યું છે, બોલી શકે, કોઈના દ્વેષ ભાવને દૂર કરે એવું. તો આ બધા જ યોગ પુણ્યના ઉદય છે. આ ચાન્સ છે, એની વેલ્યુ છે બાકી. એટલે આપણો વ્યવહાર બધો કર્મ બાંધવા જાય, ધર્મની સમજણ જીવ જડ જેવો છે કે નથી હવે બાકી નથી. તમે એવું કહો છો, પણ નાની એમ કે છે અજ્ઞાન દશા જડ જેવી જ છે. માટે જીવને ભાન જ નથી આ સંસારના વ્યવહારમાં શું છે. તણાતો જ ગયો, તણાતો જ ગયો, તણાતો જ ગયો. બધો સંકલેશયુક્ત ભાગ લેતા કર્મ બંધ કરતો ગયો. અને જ્યારે એને જવાનું હતું તો પાછળવાળાએ કઈ ધ્યાન ના આપ્યું. એને આગળની બુદ્ધિ ગતિઓમાં નવા દુઃખ, નવા ભવ, નવી રીબામણ, નવી યાતના, એ પણ કદાચ ચાલે. સોદો સસ્તો છે, પરંતુ જૈન શાસન નહીં હોય તો અઘરું છે. નવા ભવ, દુર્ગતિઓ મળે તોય ચાલે, દુઃખો મળે તોય ચાલે. જૈન તરીકે ઝૂંપડપટ્ટીમાં નોકરી કરી અને ક્યાંક કોઈ જગ્યાએ માત્ર ઓછું ખાવાનું મળે અને દુઃખી થઈએ તોય ચાલે, પણ જૈન તત્વની અણસમજણ ન ચાલે. બોલો, સુખ જોઈએ છે કે સમજણ જોઈએ? આજે મળી જશે એક એકને ડ્રીલ મશીનથી નાખી દો અંદર મગજમાં, ડ્રીલ મશીન નો મગજ ફિટ કરી નાખી દો, આવી જાય કે ના આવે? કેમ? તમે કરીએ છે તમારું શું કામ? તમે અમને સેટ કરી નાખ્યા ને. આ આપણા સાહેબ, આપણા મારા સાહેબ આખો દિવસ ભણે છે કે નથી ભણતા? સાહેબ ભણવું જોઈએ, ભણવા માટે દીક્ષા છે. તમે ભણો, અમારું વધુ આવી ગયું હે ને. એટલે અમારે ભણવાનું, તમારે ભણવાનું. ભરતભાઈ અમને ટાઈમ નથી મળતો. અરે વાત કરું છું, આ તો ભાઈ તમને ટાઈમ છે મળતો, અમારે ભણવાનું, તમારે ભણવાનું. હે ભીમાણી બધાય આત્મા તત્વનું જ્ઞાન મેળવવા માટે નિરંતર સ્વાધ્યાયનો પુરુષાર્થ કરવાનો. ક્યાંય કોઈ ક્રિયાના નામનો સંકેત ન પેદા થવો જોઈએ. આત્માનો સરસ મજાનો કલ્યાણ સાધી અને પરમાત્માના પંથે આગળ વધી એ અભ્યાસ શાંતિ